પગાર હજારોમાં, બેંકના ખાતામાં લાખો અને વ્યવહાર કરોડોના. વાત ભલે માનવામાં આવે, પરંતુ પોલીસ તપાસમાં આવી જ કંઈક હકીકત સામે આવી છે. રાજ્યભરના ચકચારી 6000 કરોડથી વધુના કૌભાંડ કેસમાં મહત્વના ખુલાસા થયા. સીઆઈડી ક્રાઇમને હાથે લાગ્યા છે મહત્વના પુરાવા, જેમાં 360 કરોડના બેંક વ્યવહાર મળી આવ્યા. 52 કરોડના રોકડ વ્યવહારના ચોપડા પણ હવે હાથે લાગ્યા છે. બીઝેડ ગ્રુપની ઓફિસમાં કામ કરતા સફાઈ કર્મી અને પટાવાળાની તપાસ કરતા આ ચોંકાવનારો ખુલાસો થયો છે. બીઝેડ કૌભાંડમાં સંકળાયેલા શું કરતા હતા અને તેમની પાસેથી કેટલી રોકડ અને ટ્રાન્ઝેક્શન મળ્યા તેના પર નજર કરીએ તો રાહુલ રાઠોડ નામનો જે વ્યક્તિ, તેની મહિને 10,000 પગારથી તે નોકરી કરતો હતો. બેંક ખાતામાં 10,91,000 રૂપિયા અને રોકડ વ્યવહારમાં 17.40 લાખની લેવડ દેવડની હિસ્ટ્રી છે. તો બીજો વ્યક્તિ વિશાલ ઝાલા, જેની મહિને 12,500 તેનો પગાર હતો. ખાતામાં 19,77,000થી વધુ રૂપિયા, 19 કરોડથી વધુની રોકડની હેરફેર તે કરતો અને 1,85 લાખનું આંગળિયું પણ મળી આવ્યું છે. ત્રીજો વ્યક્તિ રણવીર ચૌહાણ, જેનો મહિને 12,000નો પગાર અને છેલ્લા 4 મહિનાથી તે નોકરી કરે છે. બેંકમાંથી 13,35,000નું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું. ચોથો વ્યક્તિ સંજય પરમાર, જેનો મહિને 7,000 રૂપિયા પગાર અને 8 મહિનાથી તે નોકરી કરે છે એક સફાઈ કર્મી તરીકે. બેંકમાં 4,54,000 રૂપિયા અને 1,56,00,000 રૂપિયા રોકડ સાથે જ 60 લાખનું આંગળિયું પણ મળી આવ્યું છે. દિલીપ સોલંકી, જેનો મહિને 10,000નો પગાર છે, 8 મહિનાથી તે પટાવાળા તરીકે નોકરી કરે છે. તેના ખાતામાં 1,20,00,000ની રોકડની હેરફેર મળી આવી છે. છઠ્ઠો વ્યક્તિ છે આશિક ભરથરી, જેનો મહિને 7,000 રૂપિયાનો પગાર છે, સફાઈ કર્મચારીનું કામ કરે છે અને બેંકમાંથી 44,98,000ની રોકડની હેરફેર સામે આવી છે. આ સાથે જ 8,04,000 આંગળિયાની હેરફેર પણ મળી આવી છે. આ તમામના પગાર જુઓ, તેની હેરફેર જુઓ અને કેટલી લેવડ દેવડ તે કરે છે તે પણ જુઓ. હજારોમાં પગાર છે, લાખોમાં તેનું બેંક બેલેન્સ છે અને કરોડોમાં હેરાફેરીના આંકડા સામે આવ્યા છે, જેને લઈને પણ હવે તપાસ તેજ થશે. અને આ સાથે જ વધુ ગાળીઓ પણ બીઝેડના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સામે પણ હવે કસાયો છે.